પ્રશ્ન 1. ભારતના કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? A. કેરળ, B. ઓરિસ્સા, C. ગુજરાત, D. ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પ્રશ્ન 2. માણસ એ કેટલી વાર ભોજન ચાવવો જોઈએ? A. 30 વખત, B. 32 વખત, C. 28 વખત, D. 40 વખત. સાચો જવાબ છે માણસ એ ભોજન 32 વખત ચાવવો જોઈએ. પ્રશ્ન 3. ડેટોલ સાબુ કયા દેશની કંપની છે? A. ભારત, B. ચીન, C. ઇંગ્લેન્ડ, D. અમેરિકા. સાચો જવાબ છે ડેટોલ સાબુ ઇંગ્લેન્ડ દેશની કંપની છે. પ્રશ્ન 4. ભારતમાં કેટલા જિલ્લાઓ છે? A. 535 જિલ્લાઓ, B. 735 જિલ્લો, C. 935 જિલ્લો, D. 435 જિલ્લાઓ. સાચો જવાબ છે ભારતમાં 735 જિલ્લાઓ છે. પ્રશ્ન 5. કાચી ડુંગળી ખાવાથી કયો રોગ મટે છે? A. કેન્સર, B. પેટનો રોગ, C. તાવ, D. માથાનો દુખાવો. સાચો જવાબ છે ડુંગળી ખાવાથી પેટનો રોગ દૂર થાય છે. દોસ્તો, વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પૂરો જોવો. પ્રશ્ન 6. ભારતની સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? A. ગંગા નદી, B. યમુના નદી, C. ગોદાવરી, D. કાવેરી નદી. સાચો જવાબ છે ભારતની સૌથી પવિત્ર નદી ગંગા નદીને માનવામાં આવે છે. પ્રશ્ન 7. કયું પક્ષી આખી રાત રડે છે? A. ઘુવડ, B. હમિંગ બર્ડ, C. લાયર પક્ષી, D. ચામાચીડિયું. સાચો જવાબ છે લાયર પક્ષી આખી રાત રડે છે. પ્રશ્ન 8. કયા વૃક્ષમાં સૌથી હલકું લાકડું હોય છે? A. કેળું, B. વલસા, C. બોરડી, D. પપૈયા. સાચો જવાબ છે વલસાના વૃક્ષમાં હલકું લાકડું હોય છે. પ્રશ્ન 9. કાળી માટી કયા પાક માટે ઉપયોગી ગણાય છે? A. ચા, B. ઘઉં, C. ચોખા, D. કપાસ. સાચો જવાબ છે કાળી માટી કપાસ માટે ઉપયોગી છે. પ્રશ્ન 10. સૌથી મોટો કાચબો ક્યાં જોવા મળે છે? A. ભારત, B. જાપાન, C. શ્રીલંકા, D. ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે સૌથી મોટો કાચબો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. પ્રશ્ન 11. નીચેનામાંથી કયો રોગ મચ્છર કરડવાથી થાય છે? A. ડેન્ગ્યુ, B. ટાઇફોઇડ, C. મેલેરિયા, D. હડકવા. સાચો જવાબ છે ડેન્ગ્યુ રોગ મચ્છર કરડવાથી થાય. પ્રશ્ન 12. મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? A. 5 વર્ષ, B. 30 વર્ષ, C. 15 વર્ષ, D. 8 વર્ષ. સાચો જવાબ છે મોરનું આયુષ્ય 15 વર્ષનું હોય છે. પ્રશ્ન 13. વિમાનની તેલની ટાંકી કેટલા લીટરની હોય છે? A. 18,000, B. 12,000, C. 15,000, D. 20,000.
સાચો જવાબ છે વિમાનની તેલની ટોકી 15,000 લીટરની હોય છે. પ્રશ્ન 14. કેદારનાથ મંદિર ક્યાં આવેલું છે? A. દિલ્હી, B. રાજસ્થાન, C. પંજાબ, D. ઉત્તરાખંડ. સાચો જવાબ છે કેદારનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 15. કયા દેશમાં કપડા પર છાપું છપાય છે? A. ફ્રાન્સમાં, B. આઇસલેન્ડ, C. નોર્વેમાં, D. સ્પેનમાં. સાચો જવાબ છે સ્પેન દેશમાં કપડા પર છાપું છપાય છે. દોસ્તો, આપણે 15 પ્રશ્નો પૂરા કર્યા છે, તો આપણી આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન 16. વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ મહિલાઓ પાયલોટ છે? A. ભારતમાં, B. ચીનમાં, C. અમેરિકામાં, D. વિયેતનામમાં. સાચો જવાબ છે ભારતમાં સૌથી વધુ મહિલાઓ પાયલોટ છે. પ્રશ્ન 17. કયું રાજ્ય ગરીબોને મફત ઇન્ટરનેટ પૂરું પાડે છે? A. કેરળ, B. મહારાષ્ટ્ર, C. કાશ્મીર, D. બિહાર. સાચો જવાબ છે કેરળ ગરીબોને મફત ઇન્ટરનેટ પૂરું પાડે છે. પ્રશ્ન 18. લૂડો રમતની ઉત્પત્તિ કયા દેશમાં થઈ હતી? A. ચીન, B. જાપાન, C. ઇંગ્લેન્ડ, D. અમેરિકા. સાચો જવાબ છે લૂડો રમતની ઉત્પત્તિ ઇંગ્લેન્ડ દેશમાં થઈ હતી. પ્રશ્ન 19. સોનાનું મંદિર કયા દેશમાં આવેલું છે? A. સાઉદી અરેબિયામાં, B. ભારતમાં, C. પાકિસ્તાનમાં, D. ન્યુઝીલેન્ડમાં. સાચો જવાબ છે ભારતમાં સોનાનું મંદિર આવેલું છે. પ્રશ્ન 20. કયા દેશે સૌપ્રથમ 5G નેટવર્ક લોન્ચ કર્યું હતું? A. અમેરિકા દેશ, B. ચીન, C. ભારત, D. દક્ષિણ કોરિયા. સાચો જવાબ છે દક્ષિણ કોરિયા એ સૌપ્રથમ 5G નેટવર્ક લોન્ચ કર્યું હતું. પ્રશ્ન 21. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? A. કોલકાતામાં, B. કાનપુરમાં, C. નવી દિલ્હીમાં, D. મુંબઈમાં. સાચો જવાબ છે કોલકાતામાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે. પ્રશ્ન 22. ઘરમાં કયો છોડ લગાવવાથી મચ્છરો આવતા નથી? A. તુલસી, B. અરડુસી, C. પીપળો, D. લીમડો. સાચો જવાબ છે તુલસીનો છોડ ઘર પર લગાવવાથી મચ્છરો આવતા નથી. દોસ્તો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.